પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર કૂંટખાના સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બોર્ડર રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આદિપુર પોલીસને બાતમી મળી હતી કે રાજનગર વિસ્તારમાં એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર કૂંટખાનું ચલાવી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડો પાડી આરોપી યોગેશભાઈ પરસોત્તમભાઈ દવે નામના ઈસમને ઝડપી પાડ્યો હતો। આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં અનૈતિક દેહવ્યાપાર નિવારણ અધિનિયમની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સફળ કામગીરી પો. ઇન્સ્પેક્ટર MC વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ડુવા અને આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અનૈતિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે।